ફ્રેન્ડ્સ, મારું નામ છે પ્રિયંકા અને તમારે લાઈફમાં કંઈ મોટું કરવું છે અને સક્સેસ થવું છે તો મારી ચેનલ તમારા માટે તો છે. તો ચલો વિડિયો સ્ટાર્ટ કરીએ. આજના વિડિયોમાં આપણે વાત કરશું ડાર્ક સાયકોલોજી એટલે શું, કેમ બનવું, મગજથી કામ કેમ લેવું, ડાર્ક સાયકોલોજી યુઝ કરીને લોકોને કંટ્રોલ કેમ કરવા, લોકોને પોતાના કેમ બનાવવા. સફળ લોકો આ સિક્રેટ ટેકનિક યુઝ કરે છે. દિમાગથી જીતો, દુનિયા તમારી બનશે. વીક લોકો છે ને ઇમોશનથી ચાલે અને સ્માર્ટ લોકો માઇન્ડથી. એટલો ફરક હોય છે. ઇમોશનથી ચાલવા વાળાનો કોઈ ભાવ જ નથી દેતું અને મગજથી ચાલે ને એની બધા વાવા કરે છે. લે, બહુ મોટું કામ કર્યું. આ હકીકત છે. તમે છે ને કોકની સામે આમ લાગણી તમારી વહાવી દેહો ને આમ અંદરથી કે તમે સાચા છો, હું આટલી સાચી છું, તો કોઈ તમારી વેલ્યુ નહીં કરે. તમને આમ ફાલતુમાં સમજશે. તમે સાચા છો ને તોય, અને મગજથી કામ કરતા હશે ને તો એની વાવા થાય છે ને. હકીકત છે આ, તમને ખબર જ હશે. ડાર્ક સાયકોલોજી એટલે માણસના દિમાગ, ઇમોશન અને ડિસિઝન ને સમજીને આપણા ફાયદા માટે યુઝ કરવું, એને કહેવાય ડાર્ક સાયકોલોજી. લોકોને અંદરથી સમજીને આપણા ફાયદા માટે કામ કરવું. આ વસ્તુ કોઈ લોજિક નથી. આ વસ્તુ ખાલી ઓબ્ઝર્વેશન જ છે. અન્ડરસ્ટેન્ડિંગ કંટ્રોલની ગેમ ચેન્જર. દુનિયામાં બધા લોકો સારા હોય એવું જરૂરી નથી. કોઈ આપણું સારું ઈચ્છે છે, પોસિબલ જ નથી, ના જ ઈચ્છે. એનો સ્વાર્થ હોય ને તો જ ઈચ્છે. કેટલાક લોકો એવા પણ હોય છે જે તમને યુઝ કરે છે, પછી એનું કામ પતી જાય એટલે તમે કોણ ને ઈ કોણ ઓળખતાય નથી. સામે મળે તોય મોઢું ફેરવી નાખે. આવા લોકોને સમજતા શીખવાનું કે લોકો કેવા છે. ભલે હું જ નથી સમજી શકતી લોકોને કે લોકો કેવા છે, એટલે તો મારા એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરું છું. પણ સવાલ એ છે કે તમે વિક્ટિમ બનવા માંગો છો? જ્યારે તમે ઓછું બોલો ને ત્યારે લોકો વધુ વિચારે છે તમારા વિશે અને તમે પાવરફુલ લાગો છો. બધાને બધું કેવું જરૂરી નથી લાઈફમાં કે મારી સાથે આ થઈ રહ્યું છે, હું આમ કરું છું, હજી મારે આગળ આ કરવાની ઈચ્છા છે. શું કામ કહેવાનું યાર? ઈ કહી દો ને ત્યારથી ઈ છે ને સામેવાળો પર્સન અમને આખું માપી લે કે કેટલામાં છે. એની તો કઈ વાત જ નહીં કરે. તમારી વસ્તુ બધી જાણી લેશે. કે આવા લોકો ડાર્ક સાયકોલોજીને છે ને બરોબર સમજે છે અને એને યુઝ કરે છે. જે લોકો પોતાના ઇમોશન કંટ્રોલ નથી કરી શકતા એ લોકોને દુનિયા કંટ્રોલ કરે છે. એક્ઝામ્પલ, ગુસ્સો, દુઃખ, એક્સાઇટમેન્ટ, આ બધું કંટ્રોલમાં રાખો. સ્ટ્રોંગ લોકો એક્સક્યુઝ નથી આપતા, વાતમાં જવાબ નથી દેતા. આવા લોકો, તે લોકો ગેમને સમજે છે અને ગેમને જીતે છે. આપણે ગુજરાતીમાં એમ કહી કે એ લોકો મીંઢા છે. મીંઢા જે બહુ બોલે નહીં ને તો આપણે ગુજરાતીમાં એમ કહી કે મીંઢા છે. પણ એ મીંઢા ના કહેવાય. એ છે ને મનમાં બહુ બધું સમજે છે પણ પછી જવાબ છે ને એવો જ આપે છે. ટાઈમે જવાબ આપે. જ્યારે બોલવાનું હોય ને ત્યારે બોલે નહીં, પછી કરીને દેખાડે. આપણે એને મીંઢા કહી છે કે મીંઢા છે. જે બહુ બોલતા ના હોય, મનમાં બધું સમજતા હોય પણ બોલતા ઓછું હોય, કરીને દેખાડતા હોય. જો તમે પણ આ દુનિયામાં સર્વાઈવ કરવા માંગો છો તો ઇમોશનલ ના, સ્માર્ટ બનો. દુનિયા તમને વીક બનાવશે. સ્માર્ટ તો તમારે જ બનવું પડશે. વિડિયોના અંતમાં હું એટલું જ કહીશ કે ડાર્ક સાયકોલોજીને યુઝ કરો. જે મેં તમને વિડિયોમાં કીધું
કે કેમ કેમ તમારે બિહેવ કરવાનું, કેવા લોકો સાથે કેવું બિહેવ કરવાનું, ઓછું બોલવાનું, પૂછે એનો જવાબ નહીં આપવાનો પણ 2 વર્ડ્સમાં આપવાનો, 2 વર્ડ્સમાં, વિસ્તારથી નહીં કહેવાનું. અને જો તમને મારા વિડીયો જોવા ગમે તો મારી ચેનલ તમારા માટે તો બનાવી છે મેં, તો મને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને બીજાને શેર કરવાનું પણ પૂન છે, તો આ પૂન તો તમે કરી જ લેજો. તો ચલો મળીએ નેક્સ્ટ લેવલ કન્ટેન્ટ માટે.